નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, તમે જે પેપર આપેલું હતું શનિવારે ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું, અને હા, એ જે તમે આપી દીધું છે, તો કેટલાક વિદ્યાર્થીઓ આ પેપર જોઈને ખુશ થઈ ગયા છે, કારણ કે 100% પેપર આપણા આઈએમપી માંથી જ હતું. વિદ્યાર્થી મિત્રો, હવે તમે મૂંઝાતા નહીં, કારણ કે બાકીના બધા પેપરનું આપણા આઈએમપી માંથી જ પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારા અંત સુધી જોવાનો છે. જો તમે વિડીયોને અંત સુધી જોશો તો તમને ખૂબ જ ફાયદો થવાનો છે. અને હા, ત્યાર પછી આપણે જે તમે ઓડિટિંગ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર આપેલું હતું, એમાં આપણા પીડીએફ ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5, 7, 11, 13, 14 અને 16 આ જેટલા હું અત્યારે બોલેલો છું, એકવાર તમારે જોઈ લેવાના કે આપણા જે પેપરમાં મૂકેલા હતા પીડીએફમાં એ ક્વેશ્ચન એને રૂપ જ હતા. જે તમારું ઓડિટિંગનું પેપર છે, તમારે પર સરખામણી કરવાની, અને આપણે ખાલી વાતો નથી કરવાની, અમારે તમને શ્યોરિટી ખાતરીપૂર્વક તમને આઈએમપી પ્રશ્ન જ આપવા છે. આપણે અન્ય યુટ્યુબ ચેનલે જેમ ખાલી માત્ર લાઇક અને શેર નથી બતાવવાની, આપણે જે આપીએ છીએ એ જ તમને પૂછવાની શક્યતા રહેશે. ચલો, તો હવે આપણે નવા વિષયની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમ6 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોમ્પ્યુટરાઇઝ અકાઉન્ટિંગ સિસ્ટમ યુઝિંગ ટેલી. વિદ્યાર્થી મિત્રો, આ વિષય જે ઘણા વિદ્યાર્થી રાખી લીધો છે, પરંતુ એને હવે ખબર પડે છે કે આ જે પેપર છે ખૂબ જ અઘરું નીકળે છે, અને આમાં શું વાંચવું અને શું કઈ રીતે તૈયારી કરવી તેની તમને કોઈને ખબર જ ન પડતી હોય. તો ખાસ કરીને એ પ્રમાણે હું તમને જે કહું છું એ પ્રમાણે તમે એવા ક્વેશ્ચન તમે અટેન્ડ કરીને જશો, અને હા, જેથી કરીને તમને આઈએમપી પ્રશ્ન પણ મળી રહેશે, અને સાથે સાથે હું તમને ગાઈડ કરતો જઈશ કે આ ક્વેશ્ચન તમારે પહેલા કરવાના છે, તો એ ક્વેશ્ચન તમારે પહેલા કરી નાખવાની તૈયારી. બાકીના પણ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે, પરંતુ હું જે તમને આ પીડીએફમાં વચ્ચે બોલીશ એ પણ અગત્યના રહેશે, અને એ પણ આઈએમપી એટલા જ છે કે જે તમારી એક્ઝામમાં આવી શકે. અને મેં જે બી કંઈ ક્વેશ્ચન આઈએમપી હતા એ હું તમને આપી દઉં છું, તો તમારે એની મેક્સિમમ તૈયારી કરીને જવી. અને હા, જો તમે એકવાર આ પ્રશ્ન આપેલા છે એની તમે તૈયારી કરીને જશો, તો આ પેપર છે તમને ડેફિનેટલી છે એ તમે તૈયારી કરીને જશો તો તમને સારા માર્કે આવી જશે, અને તમે સારા માર્કે પાસ પણ થઈ જશો. અને આ વિદ્યાર્થી મિત્રો, પહેલા હું તમને એક આપણી શરત કહું છું કે આપણે જે આ વિડીયો પર આપણે અત્યારે અપલોડ કરીએ છીએ એમાં આપણે 60 લાખનો ટાર્ગેટ રાખીએ છીએ, તો તમારા માટે 60 લાખ તો કંઈ જ ન કહેવાય. અને આ જે વિદ્યાર્થીઓ પહેલા વિડીયો જોવે છે એ લોકો પહેલા લાઇક કરી દેજો, ત્યાર પછી તમે વિડીયોને પહોંચ કરજો, જેથી કરીને તમારો લાઇકનો ટાર્ગેટ છે એ પૂરો થઈ જશે. તો ચલો, આપણે ઝાઝો સમય નથી બગાડતા, અને આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારા જે આઈએમપી પ્રશ્નો છે એ બોલતા જઈએ. Question number 1. Discuss the utility of post category and post center in Tally ERP 9. ERP 9 માં પોસ્ટ કેટેગરી અને પોસ્ટ સેન્ટરની ઉપયોગિતા ચર્ચો. ત્યાર પછી તમારે શોર્ટનો સ્વરૂપે ક્વેશ્ચન આવી શકે છે વિદ્યાર્થી મિત્રો, તો કે ચેક પ્રિન્ટિંગ, પછી રિપોર્ટ ઓફ બિલ વાઇસ ડિટેલ્સ, પોસ્ટ સેન્ટર ક્લાસ, તો કે ચેક પ્રિન્ટિંગ છે, બિલ વાઇસ ડિટેલના રિપોર્ટ છે, પોસ્ટ સેન્ટર ક્લાસ. તો આ જે શોર્ટનો સ્વરૂપે ક્વેશ્ચન હોય છે વિદ્યાર્થી મિત્રો, નાના ક્વેશ્ચન ખાસ તમારે તૈયારી કરીને જવાના છે, કારણ કે કોમ્પ્યુટરના પેપરમાં તમને બહુ મોટા ક્વેશ્ચન નહીં પૂછે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે વેરી મોસ્ટ ટાઈમ રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3. ડિસ્ક્રાઇબ ધ ફંક્શન ઓફ પ્રાઇસ લેવલ એન્ડ પ્રાઇસ લિસ્ટ ઇન ટેલી ERP 9. ટેલી ERP 9 માં પ્રાઇસ લેવલ અને પ્રાઇસ લિસ્ટિંગનું કાર્ય વર્ણવો. તો ક્વેશ્ચન નંબર 3 છે એ પણ આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો, તમારા પેપરમાં કાલે આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4. એક્સપ્લેન ધ ટ્રેકિંગ નંબર એન્ડ એડિશનલ કોસ્ટ ડિટેલ્સ. ટ્રેકિંગ નંબર અને એડિશનલ કોસ્ટ ડિટેલ્સ સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5. ડિસ્ક્રાઇબ ધ ટેક્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટરસ્ટેટ ઇનવર્ડ સપ્લાય ઓફ ગુડ્સ એઝ પર જીએસટી ઇન ટેલી ERP 9. ટેલી ERP 9 માં જીએસટી મુજબ આંતરરાજ્ય પર માલની આવકના સપ્લાયનું કર માળખું વર્ણવો. તો આ જે કર માળખાવાળો ક્વેશ્ચન છે એ પણ અગત્યનો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6. રાઇટ અ નોટ સ્ટ્રક્ચર ઓફ જીએસટી ટેક્સ હેરાર્કી. તો હેરાર્કી એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા થશે અમલીકરણ. હેરાર્કી વાળો ક્વેશ્ચન છે, ખૂબ અગત્યનો રહેશે, કારણ કે જે લોકો સાયન્સ કરીને આવેલા હોય છે એ લોકોને વધારે ખબર પડતી હોય છે. હેરાર્કીનો મિનિંગ્સ એટલે કે અમલીકરણ કરવાનું છે. તો અમલીકરણનું માળખું છે વિદ્યાર્થી મિત્રો. આ ક્વેશ્ચન ડેફિનેટલી તમને 100% કહી દઉં છું આવતીકાલના પેપરમાં આવી શકશે. છઠ્ઠો ક્વેશ્ચન છે વેરી મોસ્ટ આઈએમપી રહેશે, કારણ કે તમારે એમાં ટેલી ERP 9 માં જીએસટીમાં અમલીકરણનું માળખું તમારે સમજાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7. રાઇટ અ નોટ પ્લેસ ઓફ સપ્લાય એઝ પર જીએસટી ઇન ટેલી ERP 9. ટેલી ERP 9 માં જીએસટી મુજબ સ્થળ સપ્લાય. તો
તો આ તમારે ટૂંકનોંધ સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો. ટૂંકનોંધ વાળા પ્રશ્ન ખાસ અગત્યના રહેશે દરેક. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ડિસ્કસ ઇન ડિટેલ્સ ધ મેથડ ઓફ સેટિંગ જીએસટી ઇન સર્વિસ બિઝનેસ ઇન ટેલી ERP. ટેલી ERP 9માં સેવાના વ્યાપારમાં જીએસટી સેટ કરવાની પદ્ધતિ વિસ્તારથી ચર્ચો. ત્યાર પછી ફરી એકવાર શોર્ટ નોટ આવે છે વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસ બિઝનેસ ઇન ટેલી ERP. ટેલી ERP 9માં સેવાના વ્યાપારમાં સમય સપ્લાય. તો સમય સપ્લાય છે એ પણ અગત્યનું રહેશે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કન્સેપ્ટ સમજાવવાનો છે. ટેલી ERP 9 તો બધામાં આવશે અને સેવા પણ આવશે, પરંતુ તમારે જે વર્ડ આવે છે લાસ્ટમાં આવે છે સમય સપ્લાય છે એ તમારે ખાસ અગત્યનું છે. ત્યાર પછી પાછી એક શોર્ટ નોટ આવેલી છે, જીએસટી ચેલેન્જ રિકન્સિલેશન ઇન ટેલી ERP. તો આ જે ટેલી ERP વાળો ક્વેશ્ચન છે 9, એમાં તમારે જીએસટી ચલાન એમાં રિકન્સિલેશન વિશે તમારે સમજાવવાનું રહેશે. તો ખાસ તમારે એકવાર ક્વેશ્ચન વાંચો છો તો એનો કન્સેપ્ટ તમારે મજબૂત કરી જવાનો છે અને તમારે જે પ્રશ્ન છે એને પહેલા સમજવાનો છે. પ્રશ્નને તમે 3 થી 4 વાર વાંચો, ત્યાર પછી તમે જવાબ એકવાર વાંચશો તો તમને ખબર પડશે કે પ્રશ્ન શું કહેવા માંગે છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને એકવાર પ્રશ્ન સમજાઈ જશે તો એનો આન્સર છે તમે સિમ્પલ રીતે રાઇટિંગ કરી શકશો. અને ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે કે એનો કન્સેપ્ટ વાંચી લે છે, જવાબ યાદ હોય છે, પરંતુ પરીક્ષા ટાઈમે કયો પ્રશ્ન પૂછાય છે એ ખબર હોતી નથી. તો વિદ્યાર્થી મિત્રો એ તમે ખાસ કરીને એવું ન કરતા, કારણ કે પહેલા તમારે પ્રશ્નને ધ્યાનપૂર્વક સમજવાનો છે, પ્રશ્ન શું કહેવા માંગે છે. જો તમને પ્રશ્ન એકવાર સમજાઈ જશે તો વિદ્યાર્થી મિત્રો ડેફિનેટલી હું તમને કહી દઉં છું કે આન્સર તમારા માટે આરામથી ઈઝી બની જશે. એટલે પ્રશ્નને તમે 3 થી 4 વાર રીડ કરો, જેથી કરીને જો પ્રશ્નનો તમને કન્સેપ્ટ આવડશે તો તમે આરામથી જવાબ લખી શકશો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, ડિસ્કસ ધ યુઝ ઓફ મલ્ટીપ્લાય કરન્સી ઓફ ફીચર્સ ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં મલ્ટિપલ કરન્સી ફીચર્સના ઉપયોગોની ચર્ચા કરો. ક્વેશ્ચન નંબર 11 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે, તમારી પરીક્ષામાં આવી શકે છે. ક્વેશ્ચન નંબર 12, ડિસ્કસ ધ યુઝ ઓફ ટ્રેકિંગ નંબર વિથ એક્ઝામ્પલ ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં ટ્રેકિંગ નંબરનો ઉપયોગ ઉદાહરણ સાથે ચર્ચો. તો આ પણ ઉદાહરણ વાળો છે એ પણ અગત્યનો છે. ત્યાર પછી શોર્ટ નોટ આવશે, રાઇટ અ શોર્ટ નોટ. પ્રાઇસ લેવલ, તો પ્રાઇસ લેવલનો ક્વેશ્ચન પણ આવી શકે છે અને શોર્ટ નોટ પણ આવી શકે છે. પછી આવશે સિમ્પલ રીઓર્ડર લેવલ, સાદું રીઓર્ડિંગ લેવલ, તો એ પણ તમારે શોર્ટ નોટમાં આવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટ વાળા ક્વેશ્ચન છે ખાસ તમારે કરીને જવાના છે. શોર્ટ નોટ વાળા ક્વેશ્ચન છે એ તમારે અગત્યના રહેશે. ડિસ્કસ ધ સ્ટ્રક્ચર ઓફ સ્ટેટ ઇનવર્ડ સપ્લાય ઓફ ગુડ્સ એસ પર જીએસટી ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં જીએસટી ના અંતર્ગત રાજ્ય બહારની આવતા માલના આવકનું માળખું કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50, રાઇટ અ નોટ ઓફ સેટિંગ જીએસટી રેટ સ્ટોક ગ્રુપ લેવલ ઇન ટેલી ERP 9. સ્ટોક ગ્રુપ લેવલ પર જીએસટી રેટ તમારે સેટ કરવાનો છે, તો એના ઉપર ટૂંક નોંધ આવી શકે છે અને એ પણ ક્વેશ્ચન નંબર 50 અગત્યનો રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 60, રાઇટ અ નોટ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન અંડર જીએસટી ઇન ટેલી ERP 9. ટેલી ERP 9માં જીએસટી મુજબ ઇમ્પોર્ટન્ટના વ્યવહારોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, ડિસ્કસ ધ મેથડ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ જીએસટી એટ કંપની લેવલ ઇન સર્વિસ બિઝનેસ. સેવાના વ્યાપારમાં કંપની લેવલ પર જીએસટી ચાલુ કરવાની પદ્ધતિ સમજાવો. તો આ ક્વેશ્ચન પણ છે એ તમારો અગત્યનો રહેશે, તમારે આવતીકાલના પેપરમાં આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 80, રાઇટ અ નોટ GSTR 1 સ્ટ્રક્ચર ઓફ સેટ ઓફ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એટલે કે પહેલા તમારે જે ચોકનોંધ લખવાની છે એ GSTR 1 ઉપર લખવાની છે. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટને સેફ ઓફ કરવાનું માળખું. તો આ પણ પ્રશ્ન છે એ તમારો અગત્યનો રહી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ઓછામાં ઓછા ટોટલ તમને 18 પ્રશ્ન આપેલા છે અને હા આ તમે જો 18 પ્રશ્નની પ્રેક્ટિસ કરીને જશો અને એમાં પણ ખાસ કરીને શોર્ટ નોટ વાળા જે ક્વેશ્ચન આપેલા છે એ તમે ખાસ વાંચીને જશો તો તમે સારા માર્કે પાસ થઈ જશો અને તમે સારા માર્ક કવર પણ કરી શકશો. સહેલો વિષય છે અને હા વિદ્યાર્થી મિત્રો આ જે વિષય છે એ ખૂબ જ સહેલો છે, કારણ કે આમાં તમારે કોમ્પ્યુટરાઇઝ ક્વેશ્ચન થિયરી બેઝ જ લખવાના છે. જો તમે વાંચ્યા વગર જવાના છો તો એના તમને ઘણું બધું લોસ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં જે પ્રશ્ન આઈએમપી બોલેલા છે એ તમે તૈયારી કરીને જાઓ અને મેં જે કીધું છે એ પ્રમાણે તમે કરી દેશો તો ડેફિનેટલી તમને આવડી જશે. અને જે 1 એપ્રિલ તારીખનું તમારું જે પેપર તમારા હાથમાં આવશે તો તમને બહુ જ ઇઝી લાગવાનું છે. ત્યાર પછી આપણે એમાં વાત કરી તો આ જે દરેક પ્રશ્ન છે અમે એનાલિસિસ કરીને તમને મૂકેલા હોય છે. અને હા જો તમે
આ તૈયારી કરીને જશો તો તમને ખૂબ જ પેપર છે એ ખૂબ જ ઇઝી લાગશે. અને જો તમે આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને તમને આ ચેનલ વિશે કશી જ ખબર ન હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના આઈએમપી પ્રશ્ન છે તે તમને શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળશે. અને તમને એક નીચે વ્હાઇટ કલરનું બટન હશે, તેને દબાવી દો અને અમારી સાથે તમે જોડાઈ શકો છો, જેથી કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી પ્રશ્નની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને હવે આપણે આ જે વિડીયો છે એના ઉપરથી જે ટાર્ગેટ રાખેલો છે વિદ્યાર્થી મિત્રો, તો 60 લાખનો ટાર્ગેટ છે, તમારે પૂર્ણ કરવાનો રહેશે. અને જો તમે એમને પૂરો કરશો તો ત્યાર પછી આપણે નેક્સ્ટ આપણે વિડીયોની છે એ ચર્ચા વિચારણા કરશું. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહેશું. ત્યાં સુધી આવજો.